અમદાવાદમાં એક પછી એક બ્રિજ જોખમી બનતા શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાએ ચિંતા વધારી છે. ઇન્કમ ટેક્સ બ્રિજ, સુભાષ બ્રિજ અને દધીચી બ્રિજ પછી હવે અમદાવાદ ગાંધીનગરને જોડતો ઇન્દિરા બ્રિજ પણ જોખમી બન્યો છે. બ્રિજ પર પડેલી તિરાડો અને ખાડાઓએ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ એ જ બ્રિજ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ પસાર થાય છે. શું છે સમગ્ર મામલો, જોઈએ વિશેષ અહેવાલ. અમદાવાદ શહેરમાં એક પછી એક બ્રિજની હાલત સામે આવી રહી છે. હવે સાબરમતી નદી પર આવેલ ઇન્દિરા બ્રિજ પર તિરાડો, ખાડા, ઉખડી ગયેલા સળિયાઓ જોવા મળતા ચિંતા વધી છે. અમદાવાદ ગાંધીનગરને જોડતા આ મહત્વપૂર્ણ બ્રિજ પરથી દરરોજ અંદાજે 1 લાખથી વધુ વાહનો પસાર થતા હોય છે. બ્રિજના મધ્ય ભાગમાં મસમોટી તિરાડો અને ખાડાઓ દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગંભીરા બ્રિજ જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે તમામ જે રાજ્યના જે બ્રિજો હતા તેમનું ઇન્સ્પેક્શન કરવાનું રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે આદેશ આપ્યા બાદ જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ક્ષતિ દેખાઈ રહી હતી અને જેના કારણે અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તેમાં સ્પાન બેસી જવાના કારણે અને જે બ્રિજની વચ્ચે જે તિરાડો પડવાના કારણે તે બ્રિજ છે અત્યારે બંધ કરવામાં આવે છે અને સાથે સાથે જે દધીચી બ્રિજ સહિતના જે અન્ય બ્રિજો છે તેમાં પણ જે ક્ષતિઓ છે જેના કારણે ત્યાં સમારકામ સહિતની જે કામગીરીઓ શરૂ થઈ ગઈ છે. અને અત્યારે હાલમાં અમે ઇન્દિરા બ્રિજ પર ઉપસ્થિત છીએ અને અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્રિજ પર કેટલા મોટા મસમોટા જે ખાડા પડ્યા છે અને સાથે સાથે જે બ્રિજની જે ખાડા છે તેમાં તિરાડો પણ છે. વાહન ચાલકોનો દાવો છે કે 2 દિવસ પહેલા જ આ બ્રિજ પર ખાડાના કારણે અકસ્માત થયો હતો. અચાનક બ્રિજ પર આવી ખામીઓ સામે આવતી હોવાથી નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલા સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા તેને તાત્કાલિક બંધ કરી દેવાયો હતો અને 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસોમાં જ ઇન્કમ ટેક્સ ફ્લાયઓવરમાં જોઇન્ટ્સ ખુલી જવાની ઘટના સામે આવી, જ્યારે હવે દધીચી બ્રિજમાં પણ લોખંડના સળિયા દેખાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના આવા ઘણા બ્રિજોમાં ક્ષતિઓ સામે આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક પછી એક બ્રિજમાં ખામી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. શું શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સલામત છે અને શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? અને તેમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે જે ખાડા પડ્યા તેમાંથી પણ જે લોખંડની સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે. આ તિરાડો તમે અત્યારે હાલમાં જે જોઈ શકો છો જેમાં આ તિરાડોને પડવાના કારણે આ તિરાડો તમે જોઈ શકો જેમાં આ તિરાડોના કારણે જે સ્પાન છે તે ખૂબ જ જે નબળો થઈ જતો હોય છે, જેના કારણે જે અકસ્માત સહિતની જે ઘટનાઓ છે તે પણ બનતી હોય છે અને સંભવિત રીતે જે આ બ્રિજમાં જે ક્ષતિ હોવાના કારણે જે લોકોની જે અગવડતા પડી રહી છે અને સાથે સાથે જે અકસ્માત થવાના જે સંભાવના છે તે પણ આ બ્રિજ પર જે વધી જતી હોય છે. અને મુખ્યત્વે જે VVIP રોડ તરીકે આ જે ગણાતો જે VVIP રોડ છે જ્યાંથી નેતાઓ, સેલિબ્રિટીઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે રાજ્યના પોલીસ વડા સહિતના જે અન્ય જે નેતાઓ સહિત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદથી ગાંધીનગર તરફ જવાનું હોય છે ત્યારે આ મુખ્ય માર્ગ જે ઇન્દિરા બ્રિજ છે તે પસંદ કરતા હોય છે. જો VVIP મુવમેન્ટ ધરાવતો જે આ બ્રિજ છે તેનું પણ સમારકામ કરવામાં નથી આવતું તો ક્યાંક ને ક્યાંક સરકાર અને જે માર્ગ અને જે બિલ્ડિંગ વિભાગ છે, જે રોડ વિભાગ છે તેમના દ્વારા તેમની કામગીરી પર જે ક્ષતિ છે તે ઊભી થઈ છે. તેમની કામગીરી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે જે આ બ્રિજ છે તેમાં પણ જે સુભાષ બ્રિજ જેવી ઘટના ન બને અને સુભાષ બ્રિજના જે આ બ્રિજને પણ બંધ કરવો પડે તો તેમાં નવાઈ નહીં. હવે આ મામલે ઇન્દિરા બ્રિજને લઈને તંત્ર કેટલું સજાગ બને છે અને કેવી કામગીરી કરે છે તે આગામી સમયમાં જોવું રહ્યું. કેમેરામેન ગૌતમ જાદવ સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24, અમદાવાદ. શહેરના મહત્વપૂર્ણ બ્રિજોની હાલત જોતા નાગરિકોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનું રહ્યું કે ઇન્દિરા બ્રિજ અંગે તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે એક નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.